હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7ની અંદર સ્વાધ્યાયપોથી સ્ટાર્ટ કરીશું, જેમાં યુનિટ 1થી સ્ટાર્ટ કરીશું. એમાં એક્ટિવિટી 1માં જોઈએ તો પોએમમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. હવે સૌથી પહેલાં એ સૂચના આપી દઉં કે આપણે મોટાભાગનું તો બુકની અંદર ભણી જ ગયા છીએ. એના જ વસ્તુ સ્વાધ્યાયપોથીમાં પૂરવાની છે, બરાબર છે. તો રાઇમિંગ વર્ડ્સની અંદર જોઈએ તો પોએમમાંથી શોધીને લખવાના છે. તો થઈ શકે પેસનું સ્પેસ અને ડિલાઇટનું ફ્લાઇટ, બરાબર. બે જ લખવાના છે, તો આપણે બે લખ્યા છીએ. ત્રીજો લખવો તો લખી શકાય કે એરનું ડેર. ત્યારબાદ ખાલી જગ્યાઓ જોઈએ તો આ બે કૌંસમાં ખાલી જગ્યાઓ આપેલી છે, ઓપ્શન આપેલા છે, એમાંથી એક પસંદ કરીને ખાલી જગ્યા સાચી પૂરવાની છે. તો એક્ટિવિટી 1માં આપણે જે ભણ્યા હતા એ જ સેમ ટુ સેમ છે. તો પહેલામાં આવશે રાઇટ, બીજામાં આવશે સ્લોલી, ત્રીજામાં આવશે સેકન્ડ, ચોથામાં આવશે થમ્બ, પાંચમામાં આવશે થ્રો, છઠ્ઠામાં આવશે આઉટ, સાતમામાં આવશે ઇયર, આઠમામાં આવશે એટ, નવમામાં આવશે હેડ, દસમામાં આવશે મિનિટ. જેમ એક્ટિવિટી 1માં આખી એક્ટિવિટી આપી છે પ્રાણાયામની, એ જ કોપી ટુ કોપી છે, બીજું કંઈ છે આમાં નહીં. આપણે બુકની અંદર એ એક્ટિવિટી કમ્પ્લીટ ભણ્યા હતા. એક્ટિવિટી 2માં જોઈએ તો વાક્યનું ગુજરાતી કરવાનું છે. તો પહેલું વાક્ય છે ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર, તો તમારા ડાબા કાનને મરડો. બ્લિંક યોર ફ્રેન્ડ છે, તો ફ્રેન્ડની જગ્યાએ સ્પેલિંગ મિસ્ટેક છે સ્વાધ્યાયપોથીમાં, ત્યાં આઈસ કરી દેજો. તો તમારી આંખોને પટપટાવો. પિંચ યોર ફ્રેન્ડ, તમારા મિત્રને ચૂંટલી ખાણો. યોન 3 ટાઈમ્સ, 3 વખત બગાસું ખાઓ. નોડ યોર હેડ 1, તમારું માથું એક વખત હલાવો. સ્ટેન્ડ ઓન 1 લેગ ફોર અ મિનિટ, 1 મિનિટ માટે એક પગ પર ઊભા રહો. સ્નેપ યોર ફિંગર્સ 2 ટાઈમ્સ, તમારી આંગળીને 2 વાર ત્વરિત કરો. મતલબ કે આપણે સ્નેપ કરીએ છીએ એમ, એક આંગળી પર બીજી આંગળી ચડાવીએ. ક્લેપ યોર હેન્ડ્સ 3 ટાઈમ્સ, તમારા હાથ વડે 3 વખત તાળી પાડો. પેટ ઓન યોર બેક, તમારી પીઠને થાબડો. હોપ ઓન યોર પ્લેસ 3 ટાઈમ્સ, તમારી જગ્યાએ 3 વાર કૂદવું. ત્યારબાદ નીચે જે વાક્યો આપેલા છે એ વાક્યો આપણને એવી સૂચનાઓ ક્યાં જોવા મળે તો એ લખવાનું છે. તો એક્ઝામ્પલમાં છે કે ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ, ક્યાં હોય તો હોસ્પિટલમાં. ધ વિઝિટર આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ક્યાં હોય તો મ્યુઝિયમમાં. પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2, પ્લેટફોર્મ ક્યાં હોય તો રેલવે સ્ટેશન. ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ, ઇમરજન્સી વોર્ડ ક્યાં હોય તો હોસ્પિટલ. નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ, સ્ટેજ ક્યાં હોય તો થિયેટરમાં. મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી, તો એરપોર્ટ. વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ, વ્યુઅર્સ ક્યાં હોય તો સિનેમા હોલમાં. યોર એટેન્શન પ્લીઝ, તમે ધ્યાન ક્યાં આપવાનું કહેવામાં આવે તો સ્કૂલમાં. ધ હાવડા એક્સપ્રેસ વિચ અલાઇવ ઓન, તો ટ્રેન ક્યાં આવે તો રેલવે સ્ટેશન. પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસ, તો બસ ક્યાં હોય તો બસ સ્ટેશન. નાવ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 1 વિલ પરફોર્મ એટ ઇંગ્લિશ પ્લે, તો સ્કૂલની વાત કરી છે, સ્ટુડન્ટની વાત કરી છે તો સ્કૂલ આવશે. નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ, તો પરફોર્મ ક્યાં કરવાનું હોય તો થિયેટરમાં. ફ્લાઇટ નંબર 363 ડિલેડ બાય એન અવર, તો ફ્લાઇટ ક્યાં હોય તો એરપોર્ટમાં. ત્યારબાદ આપણે બુકની અંદર એક મેપ જોયો હતો. એ મેપ મુજબ વાક્યો સાચા છે કે ખોટા, તો એ ટ્રુ ફોલ્સ કરવાનું છે. તો ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ, તો ટ્રુ. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ મ્યુઝિયમ, તો ટ્રુ. ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ, તો ફોલ્સ. ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ, તો ટ્રુ. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, તો ફોલ્સ. ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ, તો ટ્રુ. ધ સુપરમાર્કેટ ઇઝ બિટવીન ધ થિયેટર એન્ડ કાફે, તો ટ્રુ. ધ એરપોર્ટ ઇઝ ઓન ધ ગાંધી રોડ, તો ફોલ્સ. ધ રેલવે સ્ટેશન ઇઝ ઓન એસજી રોડ, તો ટ્રુ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઓન ધ ગાંધી રોડ, તો ટ્રુ. હવે આપેલ શબ્દો દ્વારા ખાલી જગ્યાઓ પૂરવાની છે. જે બધા શબ્દો છે બિટવીન છે, નેક્સ્ટ ટુ, નિયર, ઓન ધ કોર્નર ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને ઓપોઝિટ, જે આપણે ગ્રામરના ટોપિકમાં સ્પેશિયલી શરૂઆતમાં પ્રેપોઝિશનનો ટોપિક ભણ્યા હતા એના ઉપરથી છે, અને આ પણ મેપ ઉપરથી જ છે. તો સુપર માર્કેટ ઇઝ બિહાઇન્ડ ધ બસ સ્ટોપ. ધ કાર પાર્કિંગ ઇઝ ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ.
The school is near the library. The post office is on the corner of Nehru Road and Kanti Road. The cinema hall is on the corner of SG Road and Kanti Road. Tourism information office is between the library and cinema hall. ત્યારબાદ એક ડાયલોગ આપ્યો છે, તો ડાયલોગની અંદર આપણે ઉપર જે શબ્દો આપેલા છે એના વડે કમ્પ્લીટ કરવાનો છે. તો રિસેપ્શનિસ્ટ સેડ ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ સેડ ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય? કે આટલામાં આજુબાજુમાં ક્યાંક મ્યુઝિયમ છે? રિસેપ્શનિસ્ટ સેડ યસ ધેર ઇઝ. રિસેપ્શનિસ્ટ કહે છે કે હા અહીંયા છે. ટુરિસ્ટ સેડ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ? શું તમે મને મ્યુઝિયમ જવા માટેનો રસ્તો કહેશો? રિસેપ્શનિસ્ટ સેડ ઓફકોર્સ. હા જરૂર. Go along Koyal Road until you come to SG Road. Cross Nehru Road and turn right. Go past the bank and the police station. It's on your left. You can't miss it. Tourist said thank you very much. આભાર માને છે. Receptionist said you are welcome. નીચેનું જે છે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. ત્યારબાદ જોઈએ આપણે પાછળની સાઈડ. તો ગુજરાતીના અંગ્રેજીમાં કરીને સ્પેલિંગ લખવાના છે. તો વન્યજીવનને કહીશું વાઇલ્ડ લાઈફ, જંગલને ફોરેસ્ટ, જિલ્લો તો ડિસ્ટ્રિક્ટ, શ્રેષ્ઠ તો બેસ્ટ, ફેફસા તો લંગ્સ, સંગ્રહાલય તો ઝૂ, જાત તો ટ્રાઇબ, જંગલી પશુ તો વાઇલ્ડ એનિમલ, આકર્ષણ તો એટ્રેક્શન, સિંહ તો લાયન, તરત જ તો ઇમિડિયેટલી, સીધું તો સ્ટ્રેટ, રસ્તો તો રોડ, સરકવું તો સ્લાઇડ, રાજ્ય તો સ્ટેટ, અંગૂઠો તો થંબ, પ્રતિમા તો સ્ટેચ્યુ, વળાંક તો ટર્ન. ત્યારબાદ અંગ્રેજીના ગુજરાતી લખવાના છે. તો નોસ્ટ્રેલ તો નસકોરી, પિન્સ તો ચૂંટલી, પરફોર્મ એટલે કે ભજવવું, મીન એટલે કે મતલબ, ફિંગર્સ એટલે કે આંગળી, નોડ એટલે કે માથું હલાવવું, ડિલે એટલે કે મુલતવી રાખવું, ફાઇટ એટલે કે ઝઘડવું, ટ્વિસ્ટ એટલે મરોડવું, ઇમરજન્સી એટલે તાત્કાલિક, ઇન્સેક્ટ એટલે કે જીવજંતુ, જર્ની એટલે કે મુસાફરી. ત્યારબાદ ખાલી જગ્યાઓ આપેલી છે આગળના જેમ. જે લક્ષ્મીવાળો ગીર નેશનલ પાર્કની જે ઇન્ફોર્મેશન હતી એના પરથી ખાલી જગ્યાઓ છે. 2 ઓપ્શન પણ આપેલા છે, જેમાં જે ઓપ્શન જવાબ નથી આવતો એના પર ચેક્યું છે અને અહીંયા જવાબ પણ લખ્યો છે. તો પહેલામાં આવશે એશિયાટિક લાયન્સ ઇઝ ધ મોસ્ટ એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. બીજું છે વેરાવલ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ઓફ ગીર નેશનલ પાર્ક. ત્રીજું છે તુલસીયમ, કાંકાઈ એન્ડ બાનેજ આર ટેમ્પલ્સ. પછી ચોથા નંબરની ખાલી જગ્યા નથી આપી, ડાયરેક્ટ 5મી આપી છે. એ નંબરની અંદર મિસ્ટેક છે. વેરાવલ ટાઉન ઇઝ 42 કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક. There are 3,000 species of insects in the ગીર ફોરેસ્ટ. ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ. ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ. લક્ષ્મી's father helped ફૈઝન ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપેલા છે. હાઉ મેની નેસ આર ધેર ઇન ધ ગીર જંગલ? નેમ ધેમ. કે ગીર જંગલની અંદર કેટલા નેસ આવેલા છે તેના નામ આપો. તો 7 નેસ આર ઇન ધ ગીર જંગલ. 7 નેસ આવેલા છે. હરિપુર, સાજિયા, જાંબુથલા, વાનિયાવાવ, દાદાકલી, ટિમ્બારા એન્ડ બાબરિયા. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? તો www.girnationalpark.com. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? સિંહો જોવા માટેનો સારામાં સારો સમય કયો છે? તો મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. ત્યારબાદ જોઈએ તો હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ? નેમ ધેમ. તો કેટલી નદીઓ છે? તો 7 રિવર્સ આર ઇન ધ ગીર જંગલ. હિરણ, શેત્રુંજી, દતારજી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત. વોટ ઇઝ ધ લોકેશન ઓફ ગીર નેશનલ પાર્ક? લોકેશન કયું છે? તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ. વોટ ઇઝ ધ લોકેશન ઓફ ગીર નેશનલ પાર્ક? હવે આ જ પ્રશ્ન જે છે 6થા નંબરનો અને 5મા નંબરનો બંને સેમ પ્રશ્ન છે, મિસ્ટેક થયેલી છે. તો એ જવાબ આમાં પણ એ જ આવશે. વોટ વોઝ લક્ષ્મી નોટ એબલ ટુ સ્પીક પ્રોપરલી? લક્ષ્મી શું યોગ્ય રીતે નથી બોલી શકતી? તો લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. અંગ્રેજી યોગ્ય રીતે બોલી શકતી નહોતી. ડીડ ફૈઝન વિઝિટ લક્ષ્મીઝ હોમ? યસ. તો ફૈઝન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. ફૈઝને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી. વોટ ડઝ લક્ષ્મી સે અબાઉટ સાવજ? લક્ષ્મી સાવજ વિશે શું કહે છે? તો લક્ષ્મી સે અબાઉટ સાવજ ઇઝ અવર દેવતા. સાવજ એ અમારા દેવતા છે. વી લવ સાવજ. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ લવ્સ અસ. અને સાહસ પણ અમને ચાહે છે. વેર ડીડ ફૈઝન ગો ફ્રોમ ગીર? ફૈઝન ગીરમાં
ગીરથી ક્યાં ગયો હતો? તો ફૈઝન વેન ટુ ગીર ફોરેસ્ટ ફ્રોમ ગીર. ફૈઝન ગીરથી ગીર ફોરેસ્ટની અંદર ગયો હતો. નીચે જે શબ્દો છે, વાક્યો છે, તે વાક્યોની અંદર આડા શબ્દો આપેલા છે. શબ્દોને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવીને યોગ્ય વાક્ય બનાવવાનું છે. તો વહેલું વાક્ય બનશે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. બીજું બનશે ડોન્ટ થ્રો રૂબીસ હિયર એન્ડ ધેર. ત્રીજું છે ડોન્ટ વોક ઇન ધ જંગલ. ચોથું છે પ્રોટેક્ટ ધ જંગલ. પાંચમું છે ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ. છઠ્ઠું છે એનિમલ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. છઠ્ઠું છે ધ નેશનલ પાર્ક ઇઝ અવર પ્રોપર્ટી. ત્યારબાદ આપણે પેજ નંબર 10 પર આવેલા જોઈશું. ઉપરની જે એક્ટિવિટી છે એ ક્લાસરૂમની એક્ટિવિટી છે, બરાબર છે. એના નીચે જોઈએ તો WH શબ્દો છે. તો પહેલાં વેન વડે પ્રશ્ન બનાવીશું. તો 6 PM નહીં આવે, તો વેન ડીડ કૃપા રીચ હોમ. બીજો છે હાઉ મેની એટલે કે કેટલા, તો 115 રન નહીં આવે, તો હાઉ મેની રન્સ ડીડ રોહિત શર્મા સ્કોર. વો વડે પ્રશ્ન બનાવવાનો છે. તો જાહ્નવી નામ નહીં આવે, કરતા નહીં આવે, તો વો ડઝ નોટ લાઇક જલેબી. વાય વડે પ્રશ્ન બનાવવાનો છે. તો કારણ નહીં આવે, તો વાય વોઝ મોના એબસન્ટ યસ્ટરડે. ધેર આર 20 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ. હાઉ મેની વડે પ્રશ્ન બનાવવાનો છે. તો 20 બેન્ચીસ નહીં આવે, તો હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. આપણે આ પ્રશ્નો કેવી રીતે બનાવાય આગળ પણ શરૂઆતમાં ગ્રામરમાં ભણ્યા હતા પહેલાં જ લેક્ચરમાં. ત્યારબાદ સાચા સ્પેલિંગ શોધવાના છે. તો ફિંગર્સનો સ્પેલિંગ છે FINGERS. મિનિટનો છે MINUTE. ત્યારબાદ થિયેટરનો છે THEATRE. મેમલ્સનો છે MAMMALS. ફોટોગ્રાફરનો છે PHOTOGRAPHER. ત્યારબાદ ચિત્ર ઉપરથી વર્ણન કરવાની વાત કરી છે. ચિત્ર જે છે આપણને સ્વાભાવિક રીતે દેખાય છે કે એક ઝૂ આપેલું છે, તો લખી શકાય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ઝૂ. અને આ જે શબ્દો જે છે એ શબ્દોનો ઉપયોગ કરીને જ બનાવવાનું છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ આપણે એકવાર ભણ્યા હતા કે ધેર ઇઝ અને ધેર આરથી વાક્યો કેવી રીતે બનાવવા. એક વચન માટે ધેર ઇઝ અને બહુવચન માટે ધેર આર. તો ધેર આર મેની કેજીસ, ત્યાં ઘણા બધા પાંજરા છે. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ઝૂ, ત્યાં ઝૂમાં બાળકો છે. ધેર આર એનિમલ્સ ઇન ધ ઝૂ, ત્યાં ઝૂમાં પ્રાણીઓ છે. ધેર આર બર્ડ્સ ઇન ધ ઝૂ, ત્યાં ઝૂમાં પક્ષીઓ છે. ધેર ઇઝ અ બસ આઉટસાઇડ ઓફ ધ ઝૂ, ત્યાં ઝૂની બહારની બાજુ એક બસ છે. આઈ લાઇક ધીસ પિક્ચર, મને આ ચિત્ર ગમે છે. ત્યારબાદ જે આ નીચે ટેબલ આપેલું છે એ એક્ઝામની અંદર પણ ખાસ પૂછાય છે. તો આ ટેબલ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વેન ઇઝ ધ રિસેસ, રિસેસ ક્યારે પડે છે? તો 3 થી 3:20. તો 3 to 3:20 ઇઝ ધ રિસેસ ટાઈમ. વોટ ડઝ મિસિસ મોદી ટીચર, મિસિસ મોદી એ શું ટીચર છે? તો શેના ટીચર છે? તો ગુજરાતી. તો મિસિસ મોદી ઇઝ ધ ટીચર ઓફ ગુજરાતી. હાઉ મેની ટીચર્સ આર ધેર, નેમ ધેમ. કે ત્યાં કેટલા શિક્ષકો છે તેમના નામ લખો. જગ્યા ઓછી છે એટલે અહીંયા ઉપર પણ લખેલું છે. તો 4 શિક્ષકો છે. તો ધેર આર 4 ટીચર્સ. તેમના નામ જોઈએ તો મિસ્ટર પ્રજાપતિ, મિસ્ટર દવે, મિસ્ટર પરમાર અને મિસિસ મોદી. વોટ ડુ ધ સ્ટુડન્ટ લર્ન ફ્રોમ 12:30 to 1:10. 12:30 થી 1:10 સુધી વિદ્યાર્થીઓ શું ભણે છે? તો સ્ટુડન્ટ લર્ન ઇંગ્લિશ ફ્રોમ 12:30 to 1:10. મતલબ કે અંગ્રેજી વિષય ભણે છે. હવે ડુ એઝ ડાયરેક્ટેડ મતલબ કે માગ્યા મુજબ કરવાનું છે. વાક્યનું જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે કરવાનું છે. તો નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, ભાષાંતર કરવાનું છે. તો હવે હું બસ સ્ટોપ પર છું. ત્યારબાદ જોઈએ તો નકાર વાક્ય બનાવવાનું છે વોક ઇન જંગલનું. તો ડોન્ટ વોક ઇન ધ જંગલ. ડીડ વડે પ્રતિવાક્ય એટલે કે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો ડીડ જુલિયા પુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. ત્યાર પછી ટૂંકમાં નકારમાં જવાબ આપવાનો છે. તો કેન લક્ષ્મી સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, શું લક્ષ્મી યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકે છે? તો ટૂંકમાં બનાવવાનો છે. તો સી કાન્ટ. પૂરો બનાવો તો નો સી કેન નોટ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, એવી રીતે બની શકે, પણ આપણને ટૂંકમાં બનાવવાનું કહ્યું છે. તો નો સી કાન્ટ. હી ઇઝ ફ્રોમ કેરાલા, વાક્યનું બહુવચન કરવાનું છે. તો હીનું બહુવચન થશે તે સાથે આવશે આર, એટલે કે ઇઝનું થશે આર. ફ્રોમ કેરાલાનું ફ્રોમ કેરાલા. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજે, બરાબર છે. જેટલી PDF મોકલી તમે સ્વાધ્યાય પોથીમાં પૂરીને મને ફોટોગ્રાફ્સ સેન્ડ કરજો. કંઈ ખબર ના પડી હોય તો મને પર્સનલી કોલ કરીને પૂછી શકો છો. ગુડ બાય એન્ડ ટેક કેર.